આપણું થઈ ગયું છે ને હવે કરવાની છે રસોઈ. જો અહીંયા આપણે ગવાર બટેકાનું શાક. સાહેબ અમારા સાસુની બધા ગયા છે કંકોત્રી આપવા અને બીજા બધા ગયા છે કંકોત્રી દેવા. બધા અલગ અલગ ગયા છે એવું બધું. બે વાગી ગયા છે ને અહીંયા અમારા રાધુબેન સૂઈ ગયા છે. હેલો ફેમિલી, તો ફાઇનલી જો આપણું રસોઈ બધું થઈ ગયું છે. જો અમારા રાધુબેન છે એ રમે છે શેરું ચૂંટણી પા. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામ. બધાને કીધું સવારમાં બ્લોગ ચાલુ કરી દીધું છે અને કેટલા ખબર છે વાગી ગયા છે 8 અને જો ચા પાણી બધું આપણું થઈ ગયું છે ને હવે કરવાની છે રસોઈ. જો અહીંયા આપણે ગવાર બટેકાનું શાક મૂકી દીધું છે ને આપણો લોટ પણ બંધાઈ ગયો છે અને જો વાસણની બધું તો બાકી છે પણ મેં કીધું પહેલાં કરી નાખીએ રસોઈ, કારણ કે મમ્મી ગયા છે ખેત એટલે આવીને પછી જમે તો પછી પહેલાં રસોઈ કરે પછી બધું કામ કરવાનું હોય એ બધું છે. અને આરાધ્યા ગઈ છે અમારે કાકાજી ત્યાં રમવા અને ભેરી કુમારની અંદર પણ બે નાઈ છે તો છે ને આપણે કરી નાખીએ ફટાફટ રસોઈ. હવે તો પછી છે ને રસોઈ કરી મળીએ. હેલો ફેમિલી, તો છે ને ફાઇનલી જો આપણું બધું કામ થઈ ગયું છે અને સાહેબ અમારા સાસુની બધા ગયા છે કંકોત્રી આપવા અને બીજા બધા ગયા છે કંકોત્રી દેવા. બધા અલગ અલગ ગયા છે એવું બધું છે. અને અહીંયા જો છે ને હવે આધુબેન સૂવે છે અને આમાં ત્યારે અમારે જોવે છે ફોન. અને આજે અમારે છે ને ગામમાં છે લગ્ન, તો અમારે કંઈ સાગમતું નહોતું છે તો અમારે જવાનું છે જમવા. કે સવાર મેં રસોઈ તો કરી નાખી હતી પણ પછી મોટભાઈ કે ખબર નથી કે નોતરું આવ્યું છે હાગમતું, પણ મોટભાઈએ પછી કીધું કે આપણે છે ને હાગમતું નોતરું છે તો અમારે મારે ભાભીને જેઠાણીને અમારે છે ને ભાભી ન કે અમારે બેન કે એટલે છે ને, પણ ક્યારેક ક્યારેક મારા ભાભી નીકળી જાય છે પણ અમારે બેન જ કે મોટા ભાગે એટલે છે ને મારે ને એમને બધાને જવાનું છે જમવા. ઘરે ખાઈ લીધું ભાઈ અમારે આમ થાય તો છે ને આવે નહીં એવું બધું છે ને. હસો બહાર કેવા વંટો ચડે છે તડકાના છે, બહુ બધો પવન છે એવું બધું છે તો છે ને હાલો પછી છે ને આપણે આરાધ્યા સુવડાવી દેવી અને પછી હેલો યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી છે જો આપણે જમી બમી બધું કરીને આવી ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે જો બે વાગી ગયા છે ને અહીંયા અમારા રાધુબેન સૂઈ ગયા છે અને છે ને કપડાને એવું સુકાઈ ગયું તો આપણે એમ કપડાં લીધા હકેલા ને એવું બધું કર્યું અને આવી ગયા હતા મહેમાન. મારા ફઈજીની લોકો આવ્યા હતા પછી એ લોકો આવ્યા એમને ચા પાણીનું બધું કરાવ્યું અને અત્યારે હવે ગયા છે ને હવે છે ને ઘડીક વાર આપણે તે કરી લઈએ આરામ, તો પછી ઘડીક આરામ કરીને પછી મળીએ. હેલો ફેમિલી, તો જો અત્યારે વાગી ગયા છે 6 અને હવે આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. પછી જો રસોઈમાં મારે બનાવવાનું છે ભીંડાનું શાક અને રોટલી બનાવવાની છે. આપણે નાસ્તો જો કોને ખબર એટલો પવન ચડ્યો છે ને શું 1-2 વખત તો મેં વાળી નાખ્યું પણ તોય શું ને જો બધા હિંચકે બેઠા છે અને સાહેબજી અમારે કાપે છે ટેટી, કારણ કે અમારે છે ખેતરથી ટેટી આવ્યા કરે તો દેશી ટેટી બને એકદમ ખાવાની મજા આવે તો એ બધા ખાય છે ટેટી. અને વાતાવરણમાં છે ને આમ એકદમ પલટો આવી ગયો છે. અમારે આવે છે લગ્ન, પણ લગ્નમાં કંઈ માવઠા બાવઠા ના થાય ને તો સારું છે, કારણ કે લગ્નની તો આમ બધાને આમ એટલો ઉત્સાહ છે ને, પણ હવે જે ભગવાને ધાર્યું છે એ થશે, બીજું તો હું તાણે શું. અને હવે હાલો તો આપણે છે ને ફટાફટ બનાવી નાખીએ રસોઈ પછી મળી. હેલો ફેમિલી, તો ફાઇનલી છે જો આપણું રસોઈ બધું થઈ ગયું છે અને આજ તો એવી ગરમી છે ને તો જો આજ તો અત્યારે અહીંયા બેસી ગયા છે હિંચકા ઉપર, એવો સરસ પવન આવે છે ને. અને ત્યાં જો અમારા આધુબેન છે એ રમે છે શેરું ચૂંટણી પાસે. જો છે સાહેબજીને બે જો છે અમારા આધુબેનની મસ્તી ચાલુ થઈ ગઈ છે. એ નહીં છે અને આપણે છે ને તેને બેસી ગયા છીએ અને રસોઈ તો છે ને અમારે અહીંયા વહેલી જ કરવાની હોય એટલે હજી જો કેટલું બધું વાંધો આવશે પણ રસોઈ થઈ ગઈ છે. અને શ્વાસ પવન એટલો બધો છે ને આમ વંટોળને વાવડ. અને અમારે છે ને આજ લગ્ન હતા, અમારે નહોતા એટલે ગામમાં લગ્ન હતા પણ આ ડીચેમાં પહેલાં જો કાગળિયાને ઉડાડે ને તો અમારે તો છે ને આ આખું ઘર કાગળિયાનું આમ ભરી ગયું હતું. ઘરમાં એટલા આવતા હતા આમ ઘર સારા કર્યા છે પણ હવે એવું બધું છે ફરીને હવે પાછો એક ઝાપટો મારી દઈશું એવું બધું હાલે છે. કામ જો હાલો તો પછી છે ને ઘડીક રહી મળીએ.
હેલો યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી છે જો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છીએ અને નાઈ લીધા છે અને બાર અમારા તો બેન ચાલે છે મસ્તી અને બાર આવ્યા છે બેહનારા. તો આપણે જવાનું છે ઘડીક વાર બેસવા, કારણ કે આખો દિવસ જો તડકો એટલો પડે છે ને કે ગરમીથી આખો દિવસ આમ કંટાળી જાય. એટલે સાંજે છે બધું કામ બતાવી પછી આપણે નાઈ લેવાનું હોય ને. અહીંયા જો અમારા આધુબેન છે ને બહાર રમતા હતા, રમતા રમતા અંદર આવી ગયા કા છે ને એને નવરાઈ હતી, પણ જો કેવી થઈ ગઈ પાછી. જો આ છે એની જીગુ દીદી, હાય કર જીગુ છે. આ અમારે છે ને મારા દિયરની છોકરી છે અને અમારા આધુબેનની દીદી છે કા. તને ગમે ને દીદી જોડે રમવાનું? હે આધુ? એ આધુબેન છે હવે અહીંયા હે ને છાલત નહીં મૂકે, એની જોડે એને રમવાની બહુ મજા આવે. બધું છે તાન જો છે એ બે રમે છે ને બહાર બેસનાર આવે છે. તો આપણે થોડી વાર એમની સાથે જઈએ બેસવા. હાલો પછી છે ને મળીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી છે જો આપણે બેસવાવાળા આવ્યા હતા ને એમની માટે ચા પાણી બધું કરી નાખ્યું છે ને ચા પાણી બધું કરાવી દીધું છે. અને હવે વાગી ગયા છે 10. તો છે ને મારે હવે આધુબેન બધા સુડાવાના છે ને એ લોકો તો બધા હજી બેઠા છે. અને અમારે છે ને ખાતર ભરવાવાળા અત્યારે આવે છે, તો એ બધી જો દંતાળીના અંતે લોકો બધા ગોતે છે. અને મારે છે ને હવે હાલત થાય ઉડાવવાની છે તો છે ને. અને મારે જો કહેતી હતી ને વિડીયોમાં કોપીરાઇટ આવશે એટલે છે ને મેં તો નહોતું મૂક્યો, પણ છે ને સાહેબજીએ વિડીયો મૂક્યો હતો ને ગુલ્લડાનો ની ડાયરેક્ટ, તો પછી કોપીરાઇટ આવ્યું હતું. પછી મેં છે ને મ્યુઝિક જ એડ કરી દીધું હતું, કારણ કે આપણે રિસ્ક કાંઈ લેવો છે નહીં એવું બધું છે. તો પછી છે ને હાલો તો પછી મળીએ મારા નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.